ભાવનગર જિલ્લાના સિહોર શહેરમાં આવેલી એક સળિયામાં ઉત્પાદન કરેલી ફેક્ટરીમાં દુર્ઘટના બની હતી, જેમાં લોખંડને ઓગાળતી વખતે સળગાવતો લાવો અચાનક બહાર ઉડ્યો હતો, જેમાંથી 5 મજૂરોને ઈજા પહોંચી હતી, જેમાં એક મજૂર ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય મજૂરોને ભાવનગર શહેર સિટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે સારવાર દરમિયાન વધુ એક મજૂરનું મોત થયું હતું, જેથી આ ઘટનામાં 2 મજૂર જીવ ગયા હતા. ફેક્ટરી બ્લાસ્ટમાં થઈ હોવાની આ ચર્ચાઓએ જોર પકડ્યું હતું. જોકે આ ઘટના પગલે મેનેજરે જણાવ્યું કે બ્લાસ્ટ નથી થયો, પરંતુ સળગતો લાવો ઉડતા મજૂરો દાઝ્યા હતા. આ બનાવને પગલે શહેર હોસ્પિટલ પોલીસ ચોકી ખાતે ફેક્ટરી મેનેજરે ફરિયાદ લખાવી હતી. જિલ્લા સિહોર શહેરના અલગ-અલગ ફ્રેન્ડ ઝોનમાં ઔદ્યોગિક એકમો સાથે જીઆરડીમાં આવેલી સૌથી વધુ રોલિંગ મિલ ખાખરી રોડમાં આવેલા જીઆરડીમાં એમડી રુદ્રા નામની આ રોલિસ્ટિક માલ સળિયાના ઉત્પાદન થાય છે. આ મોકલવામાં આવેલી ત્યારે મિલના ભંગાર ઓળખતી ભઠ્ઠીની લોખંડની ઓળખતી આ દુર્ઘટના થઈ હતી. આ સળગતા લાવા ઉડતા આજુબાજુમાં રહેતા 5 મજૂરો ઈજાગ્રસ્ત થયા હતા.